સમાચાર હવે ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં રવિ પાકનું વાવેતર થયું અને સૌથી વધુ ડુંગળીનું વાવેતર થયું છે। લગભગ 86% જેટલી ડુંગળીનું વાવેતર ભાવનગરમાં થયું છે। મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થતા 16,100 હેક્ટર જમીનમાં તો કુલ વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાંથી જિલ્લામાં ડુંગળીનું વાવેતર 86% જેટલું છે। ગુજરાતમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગર પ્રથમ ક્રમે આવે છે અને આ વખતે સારા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થતા ડુંગળીના ભાવ ઓછા થાય તેવી પણ આશા સેવાઈ રહી છે। ડુંગળીમાં તો વાવેતર કર્યું છે ને જે કરવાનું છે, પણ ભાવ મળે તો સારું। વીઘે 15,000નો ખર્ચો થાય અત્યારે સોંપતા, અને 15 પછીનો ખર્ચ વીઘે 30,000નો ખર્ચો થાય। ભાવ સારો મળે તો સારું, નકર આ ખેડવાનો વારો આવે। હા, ડુંગળીનું વાવેતર કર્યું છે, 30-35,000નો ખર્ચો લાગે છે। એમાં ખાતર, દવા, મજૂરી વરોરે ભાવ આપતા નથી સરકાર। ગત વર્ષે શું પૈસા મળ્યા હતા બસ એની પોઝિશન ત્યાં 2 વર્ષ જદાઈ છે ખેડૂત, અને બજાર નીચું બેહાડવામાં આવે છે। અને જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ પાક તૈયાર થાય ત્યારે નિકાસ બંધ કરી દેવામાં આવતી હોય છે છેલ્લા 2 વર્ષથી। તો ચાલુ વર્ષે મારી અપેક્ષા એવી છે કે જો સતત નિકાસ ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે, જેથી કરી ખેડૂત દેવાદાર ન બને અને આર્થિક રીતે સક્ષમ બને। છેલ્લા 2 વર્ષથી તો ખેડૂત દેવાદાર જ બન્યો છે અને એમાં જે મંડળી હોય કે પાક ધિરાણ હોય આવા પૈસા પણ ખેડૂત ભરી શકે એવી ક્ષમતા નથી। પોતાના વ્યવહારિક કામો ખેડૂતો કરી શકતા નથી। એટલે રોકડીયો પાક એક આ ડુંગળી છે, એની ઉપર આખા ભાવનગર જિલ્લાની ખેડૂતોની અપેક્ષા છે કે સારા ભાવો મળી રહે તો ખેડૂત આર્થિક રીતે સદ્ધર બની શકે। ડુંગળીનું વાવેતર વીઘે 30,000 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અને જો ખેડૂતોને એમ વ્યવસ્થિત ને પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂતો બીજા વર્ષે કે આવતા વર્ષે ડુંગળી કરી શકે, નકર ખેડૂતો ડુંગળી કરવાનું બંધ કરી દેશે। તો જેથી અમારી વિનંતી એવી છે કે સરકાર આ ડુંગળીનો નિકાસ કરે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી અમારી નમ્ર વિનંતી છે।